હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે વાડી આવી ગયા ને દવા છાંટવાનું કામકાજ ચાલુ છે કલોંજીમાં. તમે જોઈ શકો છો ભાઈ દવા છાંટે અને આપણે હમણાં જ આવ્યા વાડીએ હાલીને ગામમાંથી. આ લોકો દવા છાંટવાનું ચાલુ કર્યું હતું. ઓલા હેઠેથી છાંટતા હોય તો અહીંયા પૂગ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો તો તમને દવા વિશે થોડીક માહિતી આપી દે. ને પારા ઉપર હાલીને દવા છાંટે છે તો એ તમે કલોંજીનો ગ્રોથ જોઈ શકો છો. પારાથી ગોઠણ ઉપર છે ને કલોંજીનો ગ્રોથ પણ સારો છે. ને હવે આપણે જઈએ એમાં પપ્પા છે અહીંયા ને આજે આપણે તો ઓટાણા સેટ આવ્યા 11 જેવું થાય છે. બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે કલંજીમાં દવા છાંટવાનું કામકાજ ચાલુ છે. તો દવા વિશે થોડીક માહિતી આપી દઉં તો આપણી કલંજી 72 દિવસની થઈ છે અને એમાં 72 દિવસે દવાનો રાઉન્ડ પાછો ચાલુ કર્યો છે બીજી વખત. તો તમને બતાડું કઈ કઈ દવા છે. પહેલા નંબરમાં તો 05234 છે. પછી એક આ પછી કીટનાશક છે, તમે જોઈ લેજો. આપણે કોઈ કંપનીની જાહેરાત નથી કરતા. અને બીજી એક આ છે ને નોર્મલ રાઉન્ડ જ મારવાનો છે આપણે, એમાં કાંઈ હાઈ રાઉન્ડ નથી મારવાનો. ને આપણી કલોંજી તમે જોઈ શકો છો હજે 76 દિવસ કમ્પ્લીટ થયા છે કલોંજીને. એટલે 2 પંપ હાલે છે દવાના, એક પાઇપ ભરીને જાય છે અને પપ્પામાંથી છાંટતા આવે. અને હવે અહીંયા આપણે આ ટેબલ છે ને એને આ પુગાડવાનું છે. ને બાકી તમે જોઈ શકો છો બીજું કાંઈ એટલે કાંઈ વસ્તુ નથી. ખાલી 3 પ્રકારની દવા છે. એક છે એમાં 05234 ને આ 2 જાતની બોટલ છે. આ તમે જોઈ શકો છો. આમાંથી આપણે 25 પંપ કરવાના છે. આ યુનિક ફ્લો છે, આમાંથી 25 પંપ કરવાના છે. ને આ 150 ml આવે. અને બીજું આ છે, આ પર પંપમાં 30 ml નાખવાનું છે. અઝોટ્રબ છે ને આ તમને બતાડું પાસેથી તો. એટલે ટૂંકમાં આમાં છે ને આપણે ઈયળુને અને ફૂદીની ને એવી બધી દવા છે. બાકી આમાં કાંઈ ખાસ બીજો કોઈ રોગ છે નહીં કોઈ પ્રકારનો. તો હવે આપણે આમાં ટેબલ પુગાડી દઈએ. દ્રાવણનો આ બેરલ ભરેલું છે ને એ બેરલે ટેબલ પુગાડવાનું છે. એટલે બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને આપણી કલંજી આજે 76 દિવસની કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હવે કાલે પાણીની શરૂઆત કરી દેવી છે, કેમ કે પાણી પાવીને 15 દી થઈ ગયા. એટલે પાણી પહેલાં જ દવા છાંટી દે એટલે કાંઈ ટેન્શન નહીં. આ તમે જોઈ શકો છો કલંજીની હાઇટ પણ સારી છે. તો હાલો હું અહીંયા બેરેલે બધું દ્રાવણને લઈ લો.